મુન્દ્રા બારોઈ નગરપાલિકા વોર્ડ 2માં કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન. કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે વોર્ડ નંબર 2માં કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો, ધર્મગુરુઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ગુંદાલા ખાતે આવેલ ચેતન હનુમાન મંદિરના મહંત શ્રી શિવમંજીલદાસ બાપુ, મહેશ્વરી સમાજના ધર્મગુરુ તેજપર માતંગ તેમજ ગણેશ મંદિર અને હનુમાન મંદિરના પૂજારી શ્રી ગમણભાઈ ગોયરસમા ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક વિધિ અને શુભ આશીર્વાદ સાથે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 2ના ઇન્ચાર્જ શવુભા રાગુભા જાડેજા, પરેશ પચાણભાઈ આઈડી રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસના અનેક કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન પક્ષના કાર્યકરોમાં આવનારી ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. આ વોર્ડમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારો તરીકે જિજ્ઞા જગદીશ આઈડી, શવુભા રાઘુભા જાડેજા, શિલ્પાબેન દિનેશભાઈ પટેલ અને હરીશકર દામગર ગોસ્વામી ચૂંટણી મેદાનમાં છે. ઉમેદવારોએ મતદારોનો વિશ્વાસ જીતવા અને વિસ્તારના વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા આવનારી ચૂંટણીમાં જીત માટે સઘન મહેનત કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કાર્યાલયના ઉદ્ઘાટન સાથે વોર્ડ નંબર 2માં કોંગ્રેસના ચૂંટણી પ્રચારની વધુ ગતિ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર, મુન્દ્રા દ્વારા. મારું નામ આઈડી પરેશ પચાર છે. હું મુન્દ્રા શહેર યુથ કોંગ્રેસનો પ્રમુખ છું. અને આજે અમે સુંદરમ મધ્યે અને બારોઈ રોડ મધ્યે અમારા બે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. આજરોજે જે 100-150 કરોડની ભારતીય જનતા પાર્ટી તરફથી વાતો કહેવામાં આવે છે એ માત્ર ખોટેમાં ખોટી પ્રસિદ્ધિ છે. કારણ કે આ વાતો બધા એની બુક બતાવવામાં અને પ્રજાને જાહેર કરવામાં ક્યાં ક્યાં કામો કયા વિસ્તારમાં કયા કામો કરવામાં જાહેર કરવામાં માત્ર સોશિયલ મીડિયામાં પ્રચાર કરવામાં આવે છે, જેનાથી મતદારો લલચાઈ અને એમને મત આપે. આ મતલબ ખોટી પ્રસિદ્ધિ છે. અમારો ઉદ્દેશ્ય પહેલું તો છે આ નગરપાલિકાની જે ભ્રષ્ટાચાર એને નાબૂદ કરવાનો છે. માઇનસમાં ભ્રષ્ટાચાર. એમનો એક રીઝન તમને આપી દઉં. ભારતીય જનતા પાર્ટીના દરેક કાઉન્સિલરે કોન્ટ્રાક્ટરોને એક કમિશન લઈ અને કામ કરે છે. આ અમે બંધ કરાવશું અને અમારું જે રોડ, રસ્તા, ગટર, પાણી છે, નગરજનોની જે પ્રાથમિક સુવિધા છે એને ભાર આપવામાં આવશે. મિત્રો, તમને એક વાત જણાવી દઉં. ઘોરસમા ગામ પર નગરપાલિકામાં આવ્યું છે. ઘોરસમાની કામ એક સિંગલ કામ પર નગરપાલિકા દ્વારા કરવામાં આવે. માત્ર કચરો ઉપાડવા માટે ગાડી પણ આવવા નથી. એટલે અમને એવું લાગે છે ઘોરસમા નગરપાલિકામાંથી બાકાત થઈ ગયું છે. માંગીશ કે મુન્દ્રા બારોઈ નગરપાલિકા લખવામાં આવે છે, અમારા ગામને બાદ બાકી કરવામાં આવે છે. મુન્દ્રા બારોઈ ઘોરસમા નગરપાલિકા કરવામાં આવે એવી પણ અમે પ્રયાસો કરશું. અને આજરોજ હું અમારા શહેર કોંગ્રેસ સમિતિ વતીથી તારીખ 26થી તમામ અમારા ચારે ઉમેદવારોને પેનલ ટુ પેનલ મતદાન કરી વિજય કરવા અપીલ કરું છું. સાહેબ, પ્રજા માટે અમે એટલો કહેશું કે અમારી આખી ટીમ 2 નંબરની હોય, 3 નંબર હોય, 1 નંબર હોય કે 4 નંબર હોય, આખા નગરપાલિકા વિસ્તારમાં અમે એક નેમ લઈને જ જઈએ છીએ કે મુન્દ્રાની પબ્લિકને ખબર પડવી જોઈએ કે તમારો પ્રતિનિધિ કેવો હોવો જોઈએ. અને જે અત્યારે 2 નંબરના આપણે કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે જમા થયા છીએ તો સૌથી વધારે સમસ્યાઓ છે તો 2 નંબરમાં. આટલા 5 વર્ષમાં જે વિરોધ આવ્યા નગરપાલિકામાં એ 2 નંબર વિસ્તારમાં જ આવ્યા. અને વેપારી વર્ગ એક કમાઉ દીકરો કહેવાતો, દેશનો કમાઉ દીકરો એટલે વેપારી વર્ગ. વેપારી વર્ગની અત્યારે આ પોઝિશન થઈ ગઈ કે એ લોકોને આવેદનપત્ર દેવા પડ્યા. જય હિન્દ, જય ભારત. વોર્ડ નંબર 7ના 4 ઉમેદવાર કોંગ્રેસ પક્ષથી છે. સવાર વર્ધા 26 તારીખના રોજ સવારના 7 વાગ્યાથી કરી સાંજના 6 વાગ્યા છે તો બપોરના 12 વાગ્યા સુધી જેટલું વહેલું બને, સવારના 7 વાગ્યાથી કરી બપોરના 12 વાગ્યા સુધી જેટલું બને એટલું કોંગ્રેસ તરફથી મત અપાવીને ને વિજેતા કરાવજો. જે 150 કરોડનું જે પણ કહે છે તો 2 નંબરમાં જોયું, 1 નંબરમાં જુઓ, 3 નંબરમાં જુઓ કે 2 નંબરમાં તો એટલું ભ્રષ્ટાચાર થયો છે અને વિકાસ તો એટલો થયો નથી ને ખોટો વિકાસ કરીને બુકો જે બહાર પાડી છે એ બુકો ક્યાં મળશે એ અમે બુકો લેવા માગીએ છીએ અને પ્રજા સુધી અમે પહોંચાડવા માગીએ છીએ. એનો હિસાબ એક બુકો અમને જરૂરથી આપજો. તમારી વચ્ચે રહીશું. 5 વર્ષ દેખાતા, એ લોકો છૂટાયા પછી દેખાતા નથી. અમે 5 વર્ષ સુધી તમારી સાથે રહીશું.
સવારે 26 તારીખના સવારે 7 વાગ્યાથી કરી અને સાંજના 6 વાગ્યા સુધી મતદાન હશે. તો વહેલી સવારે આવી અને મતદાન કરવા બધા વિનંતી બધાને. અમારો વોટ નંબર છે 2 અને પેનલ ટુ પેનલ બધાને વોટ કરવા વિનંતી. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોળી,
સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.